માંગરોળ તાલુકાના વેરાકોઈ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ પદે મહેશભાઈ ગામિતની સતત છઠ્ઠી વાર વરણી થઈ છે, જ્યારે ઉપપ્રમુખ પદે ઇદ્રીસભાઈ મલેકની સતત ચોથી વાર બિનહરીફ વરણી કરવામાં આવી છે. મંડળીના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને કમિટીના સભ્યોનો પારદર્શક વહીવટથી મંડળી પ્રગતિના પંથે જઈ રહી છે, જેનો સીધો લાભ ગામના આદિવાસી પશુપાલકોને મળી રહ્યો છે. ચાલુ વર્ષે મંડળીના સભાસદોને 50 લાખથી વધુનો દૂધ ભાવ વધારો આપવામાં આવ્યો છે. 2 લાખથી વધુના પ્રોત્સાહક ઇનામો પશુપાલકોને અપાયા છે અને મંડળીનું વાર્ષિક ટર્નઓવર 4.50 કરોડ થઈ રહ્યું છે, જેથી પશુપાલકો ખુશાલ છે. મંડળીના વર્તમાન પ્રમુખ મહેશભાઈ ગામિત અને ઉપપ્રમુખ ઇદ્રીસભાઈ મલેકને ફરી પશુપાલક સભાસદોએ મંડળીનું સુકાન સોંપ્યું છે. નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને હાર તોરા કરી સ્વાગત સન્માન પશુપાલકોએ કર્યું હતું. આ પ્રસંગે બંને સુકાનીઓએ પારદર્શક વહીવટ અને મંડળીની ઉત્તરોત્તર પ્રગતિ થાય એ પ્રમાણેનું આયોજન કરવાની ખાતરી આપી છે. નિલેશ ચૌહાણ, બ્યુરો રિપોર્ટ, બનાસરત્ના ન્યૂઝ, સુરત. હું ઇદ્રીસભાઈ મલેક, વેરાકોઈ દૂધ મંડળીના ઉપપ્રમુખ તરીકે મારી આ સતત ચોથી વાર વરણી થઈ છે અને અમારા પ્રમુખ શ્રી મહેશભાઈની સતત આ છઠ્ઠી વાર વરણી થઈ છે અને ગામ લોકો, સભાસદો અને અમારા તમામ કમિટી સભ્યો તેમજ કર્મચારીગણે અમારામાં વિશ્વાસ મૂક્યો છે. એ બદલ હું તમામ સૌનો આભાર માનું છું અને અમે આ દૂધ મંડળીને વધુ પ્રગતિના પંથે મહેશભાઈ સાથે લઈ જઈશું એવી તમામ સભાસદોને, દૂધ ભરનારા મિત્રોને, અમારા મહિલા સભ્યોને તમામને ખાતરી આપું છું.